નમસ્કાર મિત્રો, હું આજે ગોધરા જતા તમને એક આઈટમ બતાવું છું જેને કચેરી કઈ રીતે બને છે. એની ફેક્ટરી છે. તમે આ જુઓ કે આ એક ફેક્ટરી કઈ રીતનો દેખો, આનો નેચરલી કઈ રીતે બનાવે છે એ તમે ખાલી એટલું જ જોજો, બરાબર. અને નેચરલી વસ્તુ ત્યાં બને છે. જુઓ, આ ભાઈ જે બનાવે છે ને એ રાજસ્થાનના ભાઈ છે, બોસવાળા. એમની તમને હું મુલાકાત બતાવું અને એમની જોડે વાત કરીએ અને કઈ રીતે બને છે, બરાબર. આ જે બને છે ને એની આખી આઈટમ કઈ રીતે બને છે એની થોડી માહિતી દર્શકને આલો. આ તલનો ને ગોળનો એકદમ નેચરલ કચેરી હોય. હા. કચોરીઓ કહેવાય. તલ્લી ને ગોળ એકદમ શુદ્ધ તલ્લી, આ ગોળ ડ્રાય ફ્રૂટ વાળો, મસાલા વાળો, એકદમ શુદ્ધ કચેરી હોય. બરાબર, ઓકે, બરાબર. તો દેખો મિત્રો, આ તમારે નેચરલી કચેરી જો ખાવું હોય તો આ ગોધરા જતા બાયપાસ ઉપર તમને આ મળી જાય. જો એની બનાવટ તમે જુઓ, આ રીતની, આ રીતે બનાવે છે. અને નેચરલી તલ અને ગોળ, ડ્રાય ફ્રૂટ માંથી બનાવવામાં આવે છે આ કચેરીઓ. તો અચૂક તમે મુલાકાત લેજો.